ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે હું તમને એક ટ્રેડિશન વાઇઝ બનતી વસ્તુ ઇઝી મેથડથી બતાવીશ. એટલે કે ચોખાની સેવ બનાવશું, જે તમે ફૂલ યર સ્ટોર કરી શકશો. અને આ સેવ આપણે કોઈ પણ પ્રકારનો સોડા કે પાપડીઓ ખાર યુઝ કર્યા વગર બનાવવાના છે સેવ. તો આખો વિડીયો જોજો ટિપ્સ અને ટ્રિક્સ સાથે. આજે આપણે આ સેવ બનાવશું. જો તમને મારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા માટે લાઈક અને શેર ફ્રી છે, પણ મારા ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ચોખાનો લોટ લીધેલો છે, લવિંગિયા મરચાં, સાબુદાણા, જીરું, મીઠું. હવે આપણે સાબુદાણા અને જીરુંને વાટી લઈશું. જીરુંને આપણે આ રીતે અધકચરું વાટ્યું છે કે જેથી સેવો પાડતી વખતે પ્રોબ્લેમ ના આવે. અને સાબુદાણાને આ રીતે આપણે ફાઇન પાવડર કર્યો છે. હવે આપણે મરચાં બી વાટી લઈએ. મરચાંને આ રીતે મેં વાટી લીધા છે. હવે આપણે જેટલા મેઝરથી લોટ લીધો હોય એટલું ડબલ પાણી લઈશું અને એને ઢાંકણું બંધ કરીને પાણી ઇઝી ગરમ થઈ જશે. પાણી ગરમ થઈ ગયા બાદ એમાં આપણે જીરું ઉમેરીશું. જીરું સરસ ઉકળી જાય એટલે લીલા મરચાં ઉમેરીશું. મીઠું લઈ લઈશું. થોડો લોટ એડ કરતા જઈશું અને વેલણના મદદથી લોટ મિક્સ કરતા જઈશું. આપણે આ લોટને લમ્સ ફ્રી રાખવાનો છે, જેથી થોડો લોટ લઈશું અને કન્ટિન્યુ વેલણથી હલાવતા રહીશું. તમારા ઘરે જે રીતે ટ્રેડિશન વાઇઝ ખીચાની કન્સિસ્ટન્સી રાખી અને સેવો પાડવામાં આવતી હોય એ મેથડથી તમે રાખી શકો છો. અત્યારે આપણે કન્સિસ્ટન્સી મીડિયમ થીક રાખવાની છે. તમે જોઈ શકો છો કે આપણું જે ખીચું છે એ કમ્પ્લીટ લમ્સ ફ્રી થઈ ગયું છે. હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ સિજાવા દઈશું. સિજાઈ ગયા બાદ આપણું આ ખીચું રેડી થઈ ગયું છે. હવે એને સ્ટીમ કરી લઈશું. ખીચું સ્ટીમ થઈ ગયા બાદ આપણે આ રીતે પ્લેટમાં તેલ લઈ લોટાના મદદથી આપણે આ ખીચાને જેટલી બી થોડી કણી રહી હોય એ દૂર કરી લઈશું. જો કણી રહી જશે તો તમે સેવો પાડતી વખતે સંચામાં તમને કણી અડચણરૂપ બનશે, જેથી આપણે એની દરેક કણી દૂર કરી દઈશું. જો તમે લોટ કાઠો બાંધ્યો હોય તો તમે એને કોઈ બી પ્લાસ્ટિકમાં લઈ અને એને વ્યવસ્થિત મસળીને બી તમે કણી દૂર કરી શકો છો. હવે સંચામાં ઓઇલ ગ્રીસ કરી લઈશું. હવે એમાં આપણે જે ખીચું રેડી કર્યું હતું એ રોલ કરી મૂકી દઈશું. સંચો બંધ કરી દઈશું અને આપણે ઉપર ટેરેસમાં જઈ આ રીતે સેવો પાડી લઈશું. આ રીતે મેં બધી સેવો પાડી દીધેલી છે. એક દિવસ તડકામાં રાખ્યા બાદ સેવને બીજા દિવસે આપણે સેવ ફેરવી લઈશું, જેથી નીચેનો ભાગ બી એનો તડકામાં સરસ રીતે
સુકાઈ જાય. અને ત્યારબાદ ત્રીજા દિવસે બધી સેવોને એક મોટા વાસણમાં લઈ અગેન એક દિવસ આપણે તાપમાં રાખશું. ત્યારબાદ આપણી સેવ રેડી થઈ ગઈ છે. હવે એને તમે ફૂલ યર સ્ટોર કરી શકો છો. હવે આ સેવને આપણે તળી લઈએ. તમે જોઈ શકો છો કે કેવી સરસ સેવ આપણી રેડી થઈ ગઈ છે. તો આપણી ક્રન્ચી ટેસ્ટી ચા સાથે મજા આવે એવી સેવ રેડી થઈ ગઈ છે. તો તમને કેવી લાગી સેવ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ.